ચાંપાનેર રેલવે ફાટક પર વારંવાર સર્જાતા ટ્રાફિક જામના કારણે વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. સાવલી હાલોલ રોડ પર રેલવે ફાટક બંધ થતાં 3 થી 4 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. આ માર્ગ પરથી દરરોજ હજારો વાહનો અવરજવર કરે છે. ખાસ કરીને હાલોલમાં નોકરી અને ધંધા માટે જતા આવતા લોકો માટે આ રેલવે ફાટક મોટી સમસ્યા બની ગયું છે. લાંબા સમય સુધી ટ્રાફિક જામમાં ફસાઈ રહેવાના કારણે નોકરિયાતો, ગ્રામજનો તેમજ અન્ય વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની હતી કે ટ્રાફિક જામમાં 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી, જેના કારણે ઇમરજન્સી સેવા સામે પણ મુશ્કેલી ઊભી થવાની સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિકોનું કહેવું છે કે ચાંપાનેર રેલવે ફાટક પર વર્ષોથી ઓવરબ્રિજ બનાવવાની માંગ કરવામાં આવી રહી છે. તેમ છતાં હજુ સુધી આ દિશામાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે દરરોજ ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બની રહી છે. સ્થાનિક ગ્રામજનો અને વાહન ચાલકોએ તંત્ર સમક્ષ ચાંપાનેર રેલવે ફાટક પર વહેલી તકે રેલવે ઓવરબ્રિજ બનાવવાની માંગ કરી છે, જેથી ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી રાહત મળી શકે. સાવલીથી હાલોલ મેન રસ્તા પર ચાંપાનેર ગામ આવેલું છે. ત્યાં LC 22 નંબરની ફાટક આવેલી છે. આ ફાટક ઉપર દરરોજ 2 કિલોમીટર બંને સાઈડ વાહનોના ટ્રાફિક થાય છે અને ઓવરલોડ વાહનો ત્યાં આગળ મોટા મોટા ઊભા રહે છે, જેના કારણે વિદ્યાર્થીઓ, ગામના અવર જવર કરતા લોકો, નોકરિયાત વર્ગ સમયસર એમના સ્થળે પહોંચી શકતા નથી. અને 2 દિવસ પહેલાં તેવી ઘટના બની હતી કે ઇમરજન્સી 108ને પણ દર્દી સાથે લઈ ગયા હતા અને ત્યાં આગળ ફાટકમાં એ જગ્યા પર એ એમ્બ્યુલન્સ ફસાઈ ગયેલી અને ગઈકાલે જ 2 વાહનો સામસામે આ ફાટક ઉપર ટકરાયા હતા. તો અમે આ બાબતે અવારનવાર તાલુકા સ્વાગતમાં, જિલ્લા સ્વાગતમાં આ જગ્યા પર ઓવરબ્રિજની માગણી કરી છે. તેમ છતાં પણ કોઈ કારણોસર હજુ મંજૂર થયેલ નથી. તો અમે સરકારશ્રીને નમ્ર અપીલ કરીએ છીએ કે અમારા પંથકના આજુબાજુ લોકોને તેમજ નજીકના લોકોને અવર જવર કરવા માટે આ ફાટક પર ઓવરબ્રિજ બનાવવામાં આવે તેવી અમારી સૌ વતી માગણી છે. અને હું તલાવીયા મહેશભાઈ બાબુભાઈ, સરપંચ શ્રી મહેશભાઈ, સાવલી તાલુકો.